મહીસાગર જિલ્લામાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ માટે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। મહીસાગર જિલ્લામાં આગામી ધોરણ 10 અને 12ની સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં લુણાવાડા જિલ્લા સેવા સદનના સભાખંડમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। આ બેઠકમાં પરીક્ષાઓ દરમિયાન શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। બેઠક દરમિયાન પરીક્ષા કેન્દ્રોની સુરક્ષા, પ્રશ્નપત્રોની ગોપનીયતા અને પરીક્ષા દરમિયાન કડક દેખરેખ જાળવવા માટેના ઉપાયો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું। સાથે જ વિદ્યાર્થીઓને અનુકૂળ અને નિરાંતપૂર્ણ વાતાવરણ પ્રદાન કરવા માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પર પણ ચર્ચા થઈ। જિલ્લા કલેક્ટરશ્રીએ તમામ સંકળાયેલા અધિકારીઓને સૂચના આપી કે તેઓ પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેની ખાતરી કરે। સાથે જ વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાને પરીક્ષા દરમિયાન કોઈપણ સમસ્યા આવે તો તાત્કાલિક મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવાની પણ સૂચના આપવામાં આવી। આ બેઠકમાં શિક્ષણ વિભાગ, પોલીસ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સૌએ પરીક્ષાઓને સફળ અને નિષ્પક્ષ રીતે સંપન્ન કરવા માટે પરસ્પર સહકાર અને સંકલન જાળવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। મહીસાગર જિલ્લાની અંદર કુલ 27,395 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા આપવા જઈ રહ્યા છે। ત્યારે જિલ્લાની સ્થાયી સમિતિમાં ખૂબ સુંદર રીતે પરીક્ષાનું આયોજન થાય તે મુજબની ચર્ચા કરવામાં આવી। સાથે 56 કેન્દ્રો, 109 બિલ્ડિંગ અને 1049 બ્લોકની અંદર આ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે। સાથે માન્ય મંત્રી શ્રી કેબિનેટ દ્વારા એક વીસીનું આયોજન કરવામાં આવ્યું અને એ વીસી પણ તમામ સ્થાયી પરીક્ષા સમિતિના સભ્યશ્રીઓ દ્વારા નિહાળવામાં આવી।